નિજને નોથી નિરખતા વાલોજી જેને દેખાય છે દૂર દૂર એ જીવો હમ સોમનાસી તમને જડી રાશે જરૂર આવો કોણ કહી ગયા આપણને એક વાણંદ જ્ઞાતિની અંદર મહાન સંત કહેવાય એક બાલી અવસ્થામાં આવી અવસ્થામાં દાસી જબુ થઈ ગયા સવારામ બાપાના શિષ્ય કેવડી ભક્તિ કરી ગયા સદગુરુ મહારાજના શરણને પામી ગયા એટલે દરેક જીવ માતરને ગુરુ આગળ રાખવા પડે એટલે કીધું છે ગુરુ થકી ગોવિંદ મળે ડાયરેક્ટ કોઈ વસ્તુ નથી મળતી પેલા સદગુરુ મહારાજને શરણે જાઓ એ માર્ગ બતાવો અને એ માર્ગે માર્ગે હેલા જાય એડ્રેસ આપણે ત્યારે લોકેશન ક્યાં લખવામાં નાખવાની ફોનમાં લોકેશન નાખે એટલે જ્યાં જાવ ત્યાં મૂકી જાય છે એમ આ સદગુરુ મહારાજ છે ને એ લોકેશન છે એ એડ્રેસ આપણને બતાવે કેવું સવારામ બાપા એને બતાવ્યું સવારામ બાપાને એક દિવસ ભગવાન રામદેવજી દાદા સન્મુખ મળી ગયા સન્મુખ સત્સંગ કર્યો ઘણા એના એવા ઉલ્લેખ છે કેવા કેવા એ સૂત્ર લખીને તમારા મારા માટે હાવ નજીકના સંત કહેવાય કેવું કહી ગયા દાસી જબુ સદગુરુ મહારાજને શરણે થયા પછી કે હવે મારે એને નક્કી કરી લીધું કે મારે એનું મારો જીવન શરણે ગુજારવું છે એટલે એના ઘરેથી હાલતા થયા હાલતા હાલતા એક જંગલની અંદર રણની અંદર ક્યાંક પડી ગયા બે બાર જેવા થઈ ગયા ત્યારે એને એ ભગવાન બસાવજી એમ ન કીધું ત્યારે કોને યાદ કર્યા એ ગુરુ મહારાજને યાદ કર્યા એને એમ થઈ ગયું કે હવે મારું જીવન સદગુરુ મહારાજને શરણે દેહ મારો પડી જાય ત્યાં હું મૂકી જાઉં આવા ભાવથી હાલતા 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 એ બેભાન થઈ ગયા ને ત્યાં એને સદગુરુ મહારાજને યાદ કર્યા
શબ્દો કર્યા ને તો ભગવાન રામદેવજીને કાને વાત વળી ગઈ.